રાજકોટ અને ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું। બોટાદના માંડવા નજીક એક યુવકની લાશ મળી આવી હતી, જે બાદ મૃતક યુવકના પરિજનોએ હત્યા થઈ હોવાના આરોપ સાથે ચક્કાજામ કર્યો હતો। ચક્કાજામમાં યુવકના પરિજનો સાથે સ્થાનિકો પણ જોડાયા હતા અને મૃતદેહ હાઈવે પર રાખીને વિરોધ નોંધાવ્યો હતો। ચક્કાજામ કરનારાઓએ આરોપ લગાવ્યો છે કે જ્યાં સુધી મૃતકને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને હાઈવે પરથી નહીં હટાવવામાં આવે। તો મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો, લાશ મળી આવી હતી યુવકની અને તેને લઈને મૃતકના પરિજનોએ અને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। તેમની માંગણી છે કે જ્યાં સુધી યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હાઈવે પરથી મૃતદેહને નહીં હટાવે। બોટાદના માંડવા પાસે ચક્કાજામ કરવામાં આવ્યો। રાજકોટ ભાવનગર હાઈવે પર એક યુવકની લાશ મળી આવી હતી અને કયા કારણસર લાશ મળી આવી હતી, કયા કારણસર તેનું મૃત્યુ થયું હતું, કયા કારણસર તેની હત્યા થઈ હતી અને કોણે હત્યા કરી હતી એ બાબતે તપાસ હાથ ધરવામાં આવે અને મૃતકને ન્યાય આપવામાં આવે તેવી પરિજનો સાથે સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી। તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। બોટાદના માંડવા પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જો કે પોલીસ તો કાફલો પણ મોટી સંખ્યામાં ત્યારબાદ ખડકી દેવામાં આવ્યો હતો। સ્થાનિકો સાથે પરિજનોએ માંગ કરી હતી કે તેમને કોઈ પણ કાળે ન્યાય આપવામાં આવે। શા માટે તેમના પરિજનની હત્યા કરવામાં આવી હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા કિશન બારૈયા જોડાઈ ગયા છે। જે કિશન, એક મૃતક એક યુવકના મૃતદેહને લઈને આખો ચક્કાજામ કરવામાં આવ્યો હતો, શું તેની હત્યા કરવામાં આવી હતી કે શું કારણ સામે આવ્યું છે અને શું માંગણી છે? 2 દિવસ પહેલા ઢસાના માંડવા ગામ પાસે સીમમાં એક મર્ડર થયું હતું। શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી। ત્યારબાદ ગઈકાલે રાત્રે પરિવારજનોને લાશ સોંપવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે તેમને પીએમ કરીને અને પરિવારજનોને લાશ તરત આપી દીધી અને ફરિયાદ નોંધી। તેને લઈને આજે માંડવા ભાવનગર રાજકોટ હાઈવે ઉપર પરિવારજનો દ્વારા પોતાની માંગ સાથે ચક્કાજામ કરવાનો। ત્યારબાદ સમગ્ર પોલીસ કાફલો ગઢડા તથા બોટાદ જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને હાલ પોલીસ ફરિયાદ લેવાઈ છે અને પરિવારજનો દ્વારા સાતમા પાઠવવામાં આવી રહી છે પોલીસને। જી કિશન, એક જણાની ધરપકડ કરવામાં પણ આવી રહી છે। જી કિશન, આભાર આપનો તમામ વિગત માટે।